કોઈ પણ સરકારી દસ્તાવેજ બનાવડાવવો હોય ત્યારે સાચી વેબસાઇટ કઈ છે એ શોધવું એ ખરેખર કેટલી મોટી માથાકૂટ છે, ખરું ને? ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કામ માટે અલગ પોર્ટલ, દરેકના અલગ પાસવર્ડ, આ બધું યાદ રાખવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી, બરાબર ને? સૌથી મોટો સવાલ એ છે કે ભાઈ, શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? ડ્રાઇવિંગ લાયસન્સ માટે પરિવહન વિભાગની સાઇટ શોધવી કે પછી રેશન કાર્ડ માટે ફૂડ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર જવું? આ જે ગૂંચવણ છે ને, એ લગભગ દરેક ભારતીય નાગરિકે ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હોય છે. અને આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ તો માત્ર થોડા ઉદાહરણો છે. ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર, પાન કાર્ડ, અરે આ લિસ્ટ તો ક્યાંય પૂરું જ ન થાય. અને આ દરેક માટે એક અલગ વેબ એડ્રેસ યાદ રાખવું એ લગભગ અશક્ય જેવું કામ છે. પણ જરા કલ્પના કરો, જો આ બધી અલગ અલગ વેબસાઇટ્સની જટિલ માયાજાળમાંથી બહાર નીકળવાનો એક સીધો અને સરળ રસ્તો મળી જાય તો? શું થાય જો આ બધા જ કામો માટે માત્ર એક જ જગ્યાએથી, એક જ પોર્ટલ પરથી શરૂઆત કરી શકાતી હોય? તો એનો જવાબ અહીં છે નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા, જેનું વેબ એડ્રેસ છે india.gov.in. આ કોઈ સામાન્ય વેબસાઇટ નથી. આ ભારત સરકારનું એક એવું માસ્ટર પોર્ટલ છે જેને ખાસ એ જ હેતુથી બનાવવામાં આવ્યું છે કે દેશના દરેક નાગરિકને તમામ સરકારી સેવાઓ અને માહિતી એક જ જગ્યાએથી ખૂબ જ સરળતાથી મળી રહે. તો ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ અને પ્રેક્ટિકલી સમજીએ કે આ શક્તિશાળી પોર્ટલનો ઉપયોગ કરવો ખરેખર કેટલો બધો સરળ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા પર એક નજર નાખીશું. સૌથી પહેલાં તમારા કમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં ગૂગલ ક્રોમ, સફારી કે કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો. ત્યાં સર્ચ બારમાં બસ નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા એટલું લખીને સર્ચ કરો. તમને જે પહેલું જ પરિણામ દેખાશે, જે હશે india.gov.in, એના પર ક્લિક કરી દો. વેબસાઇટ ખુલતાની સાથે જ તમારું ધ્યાન સીધું હોમ પેજ પર આવેલા એક મોટા સર્ચ બોક્સ પર જશે. અને બસ આ જ સર્ચ બોક્સ આખા પોર્ટલની જાદુઈ ચાવી છે. તમારું મોટાભાગનું કામ અહીંથી જ શરૂ થશે. એમ સમજી લો કે આ એક જ સાધન છે જે તમારે વાપરવાનું છે અને એ તમારું કામ એકદમ સહેલું કરી દેશે. ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. આનાથી આખી પ્રક્રિયા તમારા મનમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. ધારો કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે, તો તમારે બીજું કંઈ જ નથી કરવાનું. બસ એ સર્ચ બોક્સમાં ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો અંગ્રેજીમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટાઈપ કરીને એન્ટર દબાવવાનું છે. જેવું તમે સર્ચ કરશો, એ પોર્ટલ તમને તરત જ અલગ અલગ રાજ્યો માટેની સીધી લિંક્સની એકદમ વ્યવસ્થિત યાદી બતાવશે. જેમ કે ગુજરાત માટેની લિંક, મહારાષ્ટ્ર માટેની લિંક, કર્ણાટક માટેની લિંક, બધી જ ત્યાં હાજર હશે. તમારે ફક્ત તમારા પોતાના રાજ્યની લિંક શોધીને એના પર ક્લિક કરવાનું છે. અને અહીં જ આ પોર્ટલનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ફાયદો છુપાયેલો છે. જ્યારે તમે તમારા રાજ્યની લિંક પર ક્લિક કરશો, ત્યારે આ પોર્ટલ તમને સીધા જ તે રાજ્યના સંબંધિત સરકારી વિભાગના સાચા અને સત્તાવાર પેજ પર લઈ જશે. આનો સીધો અર્થ એ છે કે તમે કોઈ ખોટી, નકલી કે ફ્રોડ વેબસાઇટ પર જવાની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ છો. તો આ સમગ્ર વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો શું છે? જો એક જ શબ્દમાં કહેવું હોય તો સરળતા. બધી જ બિનજરૂરી જટિલતાઓ અને ગૂંચવણોનો અંત. આ વાતને બરાબર મગજમાં બેસાડી લો. હવેથી તમારે ડઝનેક સરકારી વેબસાઇટના લાંબા લાંબા નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ફક્ત એક જ સરનામું યાદ રાખો, india.gov.in. આ એક પોર્ટલ જ બધી સરકારી સેવાઓ સુધી પહોંચવાનો તમારો ગેટવે છે. જુઓ, આ માત્ર એક ઉપયોગી વેબસાઇટ નથી, આનાથી પણ કંઈક વિશેષ છે. આ ડિજિટલ ગવર્નન્સ અને સરળ શાસન તરફ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલું એક ક્રાંતિકારી પગલું છે. આ એક જ જગ્યાએ બધી સેવાઓ ઉપલબ્ધ હોવાને કારણે નાગરિકોનો કિંમતી સમય બચે છે. કઈ વેબસાઇટ સાચી છે અને કઈ ખોટી, એની મૂંઝવણ દૂર થાય છે. અને સાચા અર્થમાં ટેકનોલોજી દ્વારા નાગરિકો વધુ સશક્ત બને છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જેમ જેમ ભવિષ્યમાં વધુને વધુ સરકારી સેવાઓ આ રીતે એક જ છત નીચે ઓનલાઈન આવતી જશે, તેમ સામાન્ય નાગરિકોનું જીવન હજી કેટલું વધારે સરળ અને સુવિધાજનક બની શકે છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ધ લીગલ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.